આ વાયરસના લક્ષણો પણ દર્શાવ્યા, સાથે સાથે કેવી કેવી તકેદારી રાખવી એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે। બાળ રોગ નિષ્ણાત ધવલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર ધવલ પટેલ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં। ખાસ કરીને આજે ચિંતાનો વિષય એ છે કે આ જે રોગ ફેલાય છે તે બાળકોમાં વધારે ચિંતાનો વિષય છે અને લોકોએ ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ આ વાયરસને લઈને તે ખાસ જણાવશો। આ રોગ જનરલી આપણે સેન્ડ ફ્લાય કરીને જે વેક્ટર જીવાત આવે છે એના કરડવાથી થતો હોય છે। જનરલી આ રોગ બાળકોને જ એફેક્ટ કરે છે। આ રોગ અટકાવવા માટે આપણે જે જીવાતથી થતો બાઇટ છે અટકાવવું પડશે। એના કારણે આપણે આખી બાયના કપડાં પહેરવા જોઈએ, મોસ્કિટો રિપેલન્ટ લગાવવું જોઈએ અને ઘરની આસપાસ જે બી બ્રીડિંગ પ્લેસીસ હોય છે, જેવા કે કોઈ દિવાલમાં ક્રેક પડી હોય અથવા પછી કોઈ ખેતર હોય, એ જગ્યાએથી આપણે બ્રીડિંગ પ્લેસીસને રિમૂવ કરવા જોઈએ। એ બ્રીડિંગ પ્લેસીસ રિમૂવ કરવા માટે આપણે ત્યાં દવાઓનો છંટકાવ કરવો પડે છે। એ આપણે કોર્પોરેશનમાંથી અથવા આપણે જાતે બી લઈને દવા છંટકાવ કરીને આ બ્રીડિંગ પ્લેસીસ રિમૂવ કરી શકીએ છીએ। આ સિવાય બીજા ઉપાય તરીકે એક સેન્ડ ફ્લાય સ્ટીકર્સ આવે છે। આ સ્ટીકર આપણે ઘર મેળે બી બનાવી શકીએ છીએ। એ સ્ટીકર્સ ઉપર આ સેન્ડ ફ્લાય કરની જીવાત જે છે, નામની જીવાત, ત્યાં ચોંટી જાય છે અને બાળકોને કરડતા અટકાવે છે। બિલકુલ ડૉક્ટર ધવલ, એ પણ જાણવા માંગીશું કારણ કે અનેક વાલીઓને અત્યારે ચિંતા એ જ થઈ રહી છે કે બાળકોમાં આ રોગ વધારે દેખાઈ રહ્યો છે। કેમ બાળકોને જ આ રોગ થાય છે તેનું કોઈ ચોક્કસ કારણ તમે જણાવી શકો તો? જનરલી આ વાયરસ બાળકોને જ વધારે હેરાન કેમ કરે છે, એના સવાલમાં એ છે કે બાળકોની ઇમ્યુનિટી, જે રોગપ્રતિકારક શક્તિ હોય છે, એ બીજા એડલ્ટ કરતાં અથવા બીજા મોટા બાળકો કરતાં ઓછી હોય છે। જનરલી 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકો મોસ્ટ કોમનલી એફેક્ટેડ હોય છે, બરાબર? અને આ બાળકોને જીવાત કરડવાના ચાન્સીસ બી વધારે રહેલા હોય છે। એટલા માટે મોટા ભાગે આ બાળકોને જ વધારે હેરાન કરે છે, એડલ્ટને વધારે હેરાન કરતું નથી। બિલકુલ ડૉક્ટર ધવલ પટેલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો બાળ રોગ નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કઈ રીતની તકેદારી રાખવી જોઈએ। બાળકોમાં ખાસ આ રોગ જોવા મળી રહ્યો છે તેનું પણ કારણ એ જ છે કે બાળકો કે જે જલ્દી ઝપેટમાં આવી જાય છે આ વાયરસના, અને ખાસ તો ઇમ્યુનિટી પાવર પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આવા તબક્કે। ત્યારે ડોક્ટરો પણ અત્યારે સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ લક્ષણો દેખાય તો તુરંત તબીબી સલાહ લેવી જોઈએ।